ધોરાજીમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ। ધોરાજીમાં આવેલી સંકુરા નદી ગાંડી તૂર બની અને સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા પંચનાથ મહાદેવ મંદિર અને ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો। ધોરાજી પ્રશાસન કોઝવે પાણીમાં ગરકાવ હોવાથી અવરજવર ન કરવા માટે સૂચના આપી ચૂક્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા નિલેશ પાસેથી પ્રાપ્ત કરીશું। નિલેશ, શું સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોની? જી ચોક્કસથી જણાવ્યું કે જે રીતે રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપેટા સહિત વિસ્તારોમાં છે તે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે ધોરાજી અને ધોરાજીના ગ્રામ્ય પંથકમાં છે તે જાણે કે ભારે વરસાદ વરસ્યો હોય, જેને લઈને અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ આવ્યા હતા। શહેરના શાક માર્કેટ રોડ, સાજી હોલ સહિતના ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે ધોરાજી શહેરમાં પસાર થતી જે સફુરા નદી છે, જે પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો છે, તે સફુરા નદી છે તે ગાંડી તૂર થઈ હતી અને આ પંચનાથ નદી તરફ જવાનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને તે તરફ જવાનો રસ્તો અને પંચનાથ મંદિર તરફ જવાનો રસ્તો છે તે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો રોકવા હોય। માંગીશ આપને, સમયનો અભાવ છે। આભાર જાણકારી આપવા માટે।